માઇન્ડ ચેન્જ લાઈફમાં તમારો DMIT રિપોર્ટ થયો, કેવું લાગ્યું તમારો એક્સપિરિયન્સ શેર કરો. મને બહુ જ સારું લાગ્યું. પહેલા ફિંગરપ્રિન્ટ્સ લેવાઈ હતી એટલે મને થોડોક ટાઈમ લાગ્યો હતો વચ્ચે રિપોર્ટ લેવામાં, એટલે મને બહુ આમ એક્સાઇટમેન્ટ ફીલ થઈ રહ્યું હતું કે શું એમાં હશે. પછી રિપોર્ટ જોયો અને એમાંથી ઘણી બધી વસ્તુ મારી ઓબ્ઝર્વેશન પ્રમાણે મેચ થઈ રહી હતી અને મને ખબર પડી કે મારે કઈ જગ્યાએ ઇમ્પ્રૂવ કરવાનું છે અને કયા સ્ટ્રોંગ એરિયાઝ છે મને ખબર પડી. સર, એઝ એ પેરેન્ટ્સ તમે શું કહેશો? રિપોર્ટનું એનાલિસિસ થયું, તમારું ડોટરનું કાઉન્સેલિંગ થયું, શું કહેશો? સૌ પ્રથમ તો હું ચેન્જ માઇન્ડ ચેન્જ લાઈફ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ મુકેશ સર અને મહેન્દ્ર સરે જે પ્રમાણે ગાઈડન્સ આપ્યું, DMIT ટેસ્ટ વિશે જે જાણકારી અમને આપવામાં આવી અને એ જાણકારીનો ઉપયોગ કરીને અમે અમારી ડોટર માટે ભવિષ્યમાં કયા નિર્ણયો લઈ શકીએ, બરાબર છે, એમાં કયા સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે, કયા વીકનેસ છે, તો જે વીક પોઈન્ટ્સ છે એના ઉપર આગળ કામ કરી શકીએ. રોડમેપ એના માટે ડિટેલમાં ડિસ્કશન કરવામાં આવ્યું. એના માટે ફરીને હું મહેન્દ્ર સર અને મુકેશ સરનો આભાર માનું છું. મેડમ, શું કહેશો એઝ એ પેરેન્ટ્સ તમે? હું એઝ એ પેરેન્ટ અને એઝ એ મધર ખૂબ જ ખુશ છું આજે કે મને આ ચાન્સ મળ્યો છે મારી ડોટર માટે. એના શું વીક પોઈન્ટ છે એ મને ખ્યાલ આવ્યા છે. હવે એના વિશે અમે આગળ ચોક્કસ એને સપોર્ટ કરીને મતલબ ઇમ્પ્રુવમેન્ટ કરશું એના વિશે. અને થેન્ક્સ ટુ ચેન્જ માઇન્ડ ચેન્જ લાઈફ. થેન્ક યુ મુકેશ સર એન્ડ થેન્ક યુ મહેન્દ્ર સર. બરોબર. અને એક પેરેન્ટ્સ તરીકે હું બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમારા ચાઇલ્ડના ફ્યુચર માટે તમારે આ ટેસ્ટ કરાવવો બહુ યુઝફુલ રહેશે એવું હું માનું છું. થેન્ક યુ વેરી મચ.